એટલે બૈરી ગયા એટલે બૈરીએ તો તલાશી લેવા માંડી પોલીસ ખાતા જેવી. શું નોકરી કરી, શું લાયા? તો પોલીસ ખાતા જેવી તલાશી કરે. અડધા પોલીસ જ છે બૈરાઓ પણ. આપણી તલાશી લે, જઈ આયા, ક્યાં જઈ આવ્યા, શું કર્યું? કારણ કે આપણે પેલો અહીંયા બધી જુબારી આપવાની આવે. બધાને અનુભવ છે, મને પણ અનુભવ છે, એટલે અનુભવ મારી બી તલાશી લે તો બધાની જ લે. સંતો કે મહાત્મા હોય, બૈરા તો કઈ વાંધો નહીં હોય, બધાની તલાશી લઈ રાખે. તો બૈરે કે શું લાગે? ભાઈ દાડમ લાગે. તો બૈરે રીત ચડી કે આટલા વર્ષે એને 2 દાડમ લાવતા શરમ નથી આવતી. બૈરે દાડમ લઈને ભીતમાં પછાડ્યા. પછાડતાની સાથે જ કિંમતી હીરા નીકળ્યા. કિંમતી હીરા, એક હીરો વેચ્યો 10,000. એવા તો કેટલા હીરા. થક થઈ ગઈ કે આ હું મારા ગુરુનો પ્રતાપ. 2 પૈમાં જેને રાખ્યો તેનો. બૈરી કે ચાલો તા તમારા ગુરુ પાસે આવું. એટલે તારું કામ નહીં મળે, તારું કામ નહીં મળે. હવે ગુરુ પાસે આવું. હવે ગુરુએ પગે લાગવા. ચમત્કાર કે નમસ્કાર નહીં, ચમત્કાર કે નમસ્કાર નહીં. હવે બૈરી કે નહીં, મને ગુરુ પાસે લઈ જાઓ. બોલો કે હવે તો કોઈ દાડમ નહીં લઈ જાઉં, કારણ કે તે ગુરુને ગાળો દીધી ટોપલો ભરીને. હવે કાં ઠાલવવાની? એમ કે ટોપલો ભરીને ગાળો દે, કાં ઠાલવવાની? ત્યારે એ લોકોનું જીવન સુખી થયું. ત્યારે મારો કહેવાનો અર્થ એક જ છે કે ગુરુ આપણને જે આપે, જે માર્ગ બતાવે, જે રસ્તો બતાવે, જે ઉપદેશ, તેના એ ઉપદેશ રૂપી ચાવી લઈને આપણે ચાલવાનું છે. એમાં કોઈ વખત આપણી પરીક્ષા થાય તો કોઈ વખતે જરાક પહેલી વખતે આપણને જરાક મનદુખ થઈ પણ જાય, પણ મનદુખ નહીં કરવાનું. જે મનદુખ કરે તે નાગપંથી નહીં કહેવાય. જે થવાનું થાય. અને પછી તમે જુઓ, એ પછી થયા પછી એ ગુરુનો તમે જુઓ ખૂબી શું છે, ગુરુ મહિમા શું છે, ભક્તિ શું છે. તમે સ્થિર થઈ જાઓ. પેલા કદાચ હલાવી પણ નાખે, એટલે વળી નીકળે દાડમ, નીકળે દાડમ, દાડા પણ નીકળે, એ પણ નહીં નીકળે. એટલે ત્યારે કે મારી કહેવત એમ છે, અસિતગીરી સમસ્યા ગજ્જલમ સિંધુ પાત્રે સુરત વર્ષાખા લેખિની પાત્ર મોદી લિખિતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ. શારદા એના ગુણ લખવા બેસે ગુરુના. સમુદ્રની શાહી બનાવે, આખા વનસ્પતિની કલમ બનાવે, અને ધરતીનો કાગળ બનાવે. અને જો ગુરુના ગુણ લખવા બેસે તો અધૂરા રહે. આજ સુધી કોઈ ગુરુના ગુણ લખી શક્યા નથી. આપણે એવા નાગપંથી ગુરુ, આજે આખું સંપ્રદાય ના તમે મારા શિષ્યો છો. આજે આપણો રૂડો અવસર મળ્યો છે. હું કહી ગયો ને કે ભક્ત અને ગુરુનું મિલન, અગર સંયોગ, એ રૂડો અવસર ગણાય. આજે આપણે સામે સામે બેઠા છે, એ પણ રૂડો અવસર છે. એ અવસરમાં આપણે બધું જ મૂકી દઈ આજે આપણે ગુરુ દરબારમાં, ગુરુ સમક્ષ, ગુરુની અમૃત વાણી, ગંગાના પ્રવાહ જેવું શીતલ આપણને જો આવો સંપ્રદાય મળ્યો છે તો ખરેખર રખેને કોઈ ચૂકતા, કારણ કે અવસર ફરી ફરી નહીં આવે. તો આવા પ્રસંગે, ઉત્સવના પ્રસંગે ભલે દર ગુરુવારે ન આવાય, છતાં પણ આવા ઉત્સવ પ્રસંગે તો જરૂર પધારો. એમાંય પણ ઘણું છે. આપણે લાભ લેતા આવડવું જોઈએ. અહીં તો દરબાર ખુલ્લો છે. મેં કીધું ગમે તે ખોડિયામાં જન્મ લીધો હોય, અમને વાંધો ના આવે. હું તો તમને મારા દીકરી જેટલું જ રાખવાનો છું. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં ફેર નથી થાય. આ બોલેલું વચન પાછું નહીં જાય. પરંતુ એવો ભાવ તમે પણ તમારા અંતરમાં રાખો તો ગુરુ તમારા પાસે છે. દોડીને આવીએ તો વાત જુદી છે કે સહદેવ ગુરુનું દર્શન કરીએ, પણ અશક્ય હોય ને ત્યાંથી પણ પોકાર કરો તો ગુરુ સાંભળે છે. નથી સાંભળે એમ નહીં. किस बेस में भी गुरु आ सकता है, किस बेस में, कशाમાં સામેલ થઈને, કૂતરામાં બી સામેલ થઈને આવે. ગુરુ છે ભાઈ, પર પાયા પ્રવેશ કરન બિના પંખ ઉડ. તમે કે બુલ્લી મારવાની હું કેવી રીતે આવી ગયા? હમણાં ગાડીનો ટાઈમ નથી ને. અરે અમારે ગાડી શું કરવી છે? બિના પંખ ઉડવાનું થાય, ગાડી શું કરવી છે? હા, ગાડી. તો સારા બાપ થયા છે. એક ભજન ગાઈ લઈશું અને પછી બધાએ જમવાનું છે. અહીંયા બધા હોલમાં બેસે, ત્યાં પંગત પડશે. બહુ શાંતિપૂર્વક જમજો.
ઘણું બનાવ્યું છે, સહેજ ખૂટતું નથી કોઈ દિવસ. તમારા લોકોને એટલો બધો પ્રેમ છે કે મારે ત્યાં કોઈ દિવસ ખૂટ્યું નથી. એ નથી ખૂટ્યું એટલે તમારો પ્રેમ છે. એ પ્રેમનો ભંડાર મારી પાસે એવો છે, ખાતા કદી ખૂટે નહીં એ પ્રેમ તણો, ખાતા કદી ખૂટે નહીં, ખાઈ ખાઓ, પ્રેમ તણો ભંડાર છે. ખાતા કદી ખૂટે નહીં એ પ્રેમ તણો ભંડાર છે. મારે ત્યાં પ્રેમનો ભંડાર છે. આજ સુધી ખાવાનું ખૂટ્યું નથી. માનું ખાવ, ગમે તેટલું ખાવ. માલિક આપનારો બેઠો છે, હજારા દ્વારો આપનારો છે, કેટલું લેશો? અને હું તો એમ કહું છું કે તમને ખબર છે કે આવા આપણે જ્યાં એવો પ્રસંગ બની ગયો, છતાં પણ અમારા સંતોને એવું હોતું નથી. અમે તો જાણતા જ હોઈએ છીએ શું બનવાનું શું ન બનવાનું, પણ એને કોઈ મિથ્યા નથી કરી શકતું. ઠીક છે, કોઈ એવો જયારે બતાવવાનો હોય પ્રસંગ, ઠીક છે, પણ રોજ નહીં બતાવવાનો, નહીં તો પછી મદારી જેવો થાય કે ગુરુદેવ મદારી જેવો ચમત્કાર જ કર્યા કરે. એવું નથી. છતાં પણ તમારા પ્રત્યેનો પ્રેમ મારો અખંડ છે, તમારો અખંડ છે. એટલે મારા પ્રસંગને પણ એક બાજુ મૂકી આજે મને એટલો બધો આનંદ થયો કે આજે મારા શિષ્યો મારે ત્યાં જમશે. તમારું જ છે, મારું નથી. તમે પાણી આપો, હું બરફ કરીને આપું, રૂપાંતર કરીને આપું, ફેરવીને આપું, તમારું જ છે. પણ એ જે તમારું છે એને પણ પ્રેમપૂર્વક આપવું એ પણ મહા કઠણ છે. આપણી વસ્તુ આપણને બીજો માણસ આપતી વખતે એક હારાદીથી નથી આપતો. પૈસા આપ્યા ઉછીના ને માગે તો લઈ જાય એમ કે કેમ ભાઈ? हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण, हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।